આગળ જતાં રોડ તમારે જવાનું છે, ટર્ન જવા કે તમારે ટર્ન લેવાનું છે, જ્યાં સ્ટેટ આવે તો સ્ટેટ જવાનું છે. રોડ તમારે છોડવાનો બિલકુલ નથી, તો તમને આરામથી મંજુસર રોડ તરફ સાવલી રોડ તરફ તમે આરામથી પહોંચી શકો. સિસવા ગામ અત્યારે ચાલુ જ છે, હજી પૂરું થયું નથી. જો તમે મકાનો દેખાતા બંધ થઈ જાય તો ગામ સમજી લેવું પૂરું થઈ ગયું. પણ આજુબાજુ ખેત વિસ્તારો તો એમના ગ્રામ્ય વિસ્તારમાં તો ગણાય જ છે. મંજુસર રોડની પહેલાં જેમાં આવે સિસવા ગામનો વિસ્તાર ગણાય છે, એવું સમજી શકાય. આપણે અહીંયા જે ટર્નમાં રાઈટ લઈશું તો આપણે રોડ ટુ રોડ જવાશે, જેથી આપણે જ્યાં પહોંચવાનું છે મંજુસર સાવલી રોડ તરફ. થોડા રોડ તમને નાના નાના ખાડા જોવા મળશે, કારણ કે ઘણા ટાઈમથી રિપેર થયા નથી, પણ રિપેરિંગ કામ ચાલુ છે તો રિપેર થઈ જ જશે. વચ્ચે રોડ બી આવે, વચ્ચે રોડ આ રિપેર થયેલા છે, તમને દેખાય છે. થોડો ફાસ્ટ ભગાવી રહ્યો છું મેં, રોડ સારો દેખાય એટલે તો ટાઈમ બી બચે બધી રીતે. બસ ખાડા આવે ત્યારે ગાડી સ્લો કરવી પડે, બીજું કંઈ પ્રોબ્લેમ હોતો નથી. સાયકલ એમ બી લોકો જણાવે છે, હજુ પણ સાયકલ ચાલી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં. અને આપણે તો આપણી બાઇક લઈને જઈ રહ્યા છીએ. થોડા આરસીસી એટલે આરસીસી છે તો થોડા ઘણા તમને ખાડા જોવા મળશે, પણ થોડું સાચવીને ચલાવશો તો પ્રોબ્લેમ કંઈ તમને આવે નહીં, એ તમે સમજી શકો છો. ટ્રાફિક તો નહીં નડે એટલા માટે ઘણું સારું છે, કારણ કે ટ્રાફિકના કારણે આપણે અટવાતા હોય છે, બ્રેક વધારે મારવી પડતી હોય છે, ગેર ચેન્જ કરવાના પડતા હોય છે, અથડાવાનો થોડો ભય રહે છે, અને આપણો ટાઈમ બી ઘણો બગડતો હોય છે. તો અહીંયા ધીમે ધીમે નીકળીને તમે આરામથી ટાઈમ તમારો બચાવી શકો છો અને તમે તમારા મંજિલ તરફ આગળ જઈ શકો છો. મને તો આ રોડ પર જવાની ઘણી મજા આવે. એવું હંમેશા જાઉં ને બાઇકને તો આ રોડ રહીને જ જઉં, કારણ કે મને ઇઝી લાગે છે, સારો બી લાગે છે અને સેફલી પણ લાગે છે. એટલે તો આ રોડનો યુઝ કરી રહ્યો છું. તો તમને સજેસ્ટ કરીશ તો તમે જ્યારે બી આવો મંજુસર રોડ તરફ તો તમે આ રોડનો યુઝ કરી શકો છો. યુઝ તો ખબર ને, તમે વિડીયો પહેલાં જોજો મારો, તો તમને આરામથી ખ્યાલ આવી જશે. ફરી પાછો આ દમણનો રોડ આવી ગયો છે અને સારો બની ગયો છે. તો આજુબાજુ ખેતર છે, ખેતરમાં જવાનો મજા આખી અલગ જ છે. અહીંયા ટર્નિંગમાં આવશે, થોડો પાછો વચ્ચે આરસીસી આવી ગયો છે. હવે તૈયારી છે, મંજુસર સાવલી રોડ આવવાની તૈયારી છે, આવી ગયું જુઓ તમને. જો રોડ પર છે, આપણે જે રોડ પર ચડી ગયા તો જમણી તરફ જવાશે દુમાળ તરફ, અને ડાબી સાઈડ જવાશે આપણે આસોજ ગામથી લઈને મંજુસર તરફ જવાનું છે. તો મેં ડાબી સાઈડ ટર્ન માર્યો છે અને પછી આસોદ તરફ જવા માટે પહેલાં હવે આસોદ ગામ આવશે, અને આસોદ ગામ જેવું પૂરું થશે એટલે એકાદ 1.5-2 કિલોમીટર થશે, અને પછી આપણું મારે જે જવાનું છે કંપની તરફ તેનો રસ્તો આવશે. ઓકે, તો જુઓ તમે ગામની મજા માનો. આ રોડ પર રસ્તો બી સારો છે, જઈને આ રસ્તો સીધો તમે ટોપે ટોપ પકડો તમને સાવલી સુધી જવા મળશે. સાવલીથી પણ આગળ જવાય છે, પણ સાવલી જવા માટે તમને આ રસ્તો છોડવાનો નથી. આગળ વચ્ચે મંજુસર ગામ આવશે, અંજીસર ગામ આવશે, લસુંદરા ગામ આવશે, ગોઠડા ગામ આવશે, ઘણા બધા નાના નાના ગામો તમને જોવા મળશે. સૌથી પહેલાં તો આપણે આસોદ જોઈએ. અહીંયા રોડ ઉપર ત્યાંથી ટર્ન મારે છે, જમણી સાઈડ ટર્ન મારે છે ટ્રેક્ટર પાસે, તો અહીંથી બી આસોદ ગામ તરફ જવાશે. અને હવે આગળ એક ચોકડી આવે છે, જે ગામની જ મેન ચોકડી છે, બસ સ્ટોપ જે કહેવાય ગામનું. અને ડાબી સાઈડ જે દેખાય છે બ્લુ બોર્ડવાળું, લાલ ને બ્લુ બોર્ડ દુકાન છે નાની, ત્યાં અહીંયા બસ સ્ટોપ છે. અહીંયા આસોદ બસો માટે ઊભી રહે છે, બસો ઊભી રહે છે આસોદ ગામ તરફ લેવા માટે. અને જમણી તરફ મારશો તો આસોદ ગામમાં જવાશે. પણ આપણે સીધા નીકળી ગયા છે, આપણે વેઇટ કર્યો નથી, કારણ કે આપણે કોઈને લેવાના નથી, આપણે તો ખાલી જવાનું જ છે. ઓકે, આરસો રોડ તમને દેખાય છે ડાબી સાઈડ, એ સોખડા જવાય છે. અહીંયાથી એટલે મેન રોડથી લઈને સોખડા જવાય છે. હવે એથી મારે સીધું જ જવાનું છે, મારે કંઈ વળવાનું નથી. જ્યારે વળવાનું આવે તમને કહી દઉં છું કે મારે વળીને આવે જવાનું છે. અત્યારે તો આપણે નીકળી ગયા છે. બસ ગાડી ચલાવી રહ્યો છું, સોંગ સાંભળતો રહ્યો છું અને તમને થોડું શેર કરાવી રહ્યો છું. કાકા જવા દો. હા, થોડું સાચવીને જવું પડે એવું છે. કાકાએ હેલ્મેટ નથી પહેર્યો, પણ હું તમને બધાને સજેસ્ટ કરીશ કે જ્યારે બી ડ્રાઈવ કરો તો 100% હેલ્મેટ પહેરો, અને હેલ્મેટ વગર તો ના નીકળવું જોઈએ. સેફટી બધી રીતે છે, જીવીએ તો બી સેફટી છે, અને કદાચ હેલ્મેટ ના હોય તો આપણે ના પણ હોઈએ તો બી સેફટી તો હોવી જ જોઈએ, કારણ કે તો હેલ્મેટ ના તો સેફટી નથી રહેવાની. આપણે કંઈ પડી ગયા તો પણ જીવતા જીવ ગાડી ચલાવીએ છીએ તો હેલ્મેટ હોય તો વધારે સારું રહે. હવા ના લાગે પેલી તો, ના ઠંડી હવા લાગે, ના ગરમ હવા લાગે, ના કોઈ પણ હવા લાગે બહારની, જેથી આપણે પ્રોબ્લેમ ના થાય અને આંખમાં દડપ કશું પણ અંદર જાય નહીં, કચરો જાય નહીં. તો હેલ્મેટ હોવું વધુ સારું છે. મેં
દરેક રાઈડ પર મારે હેલ્મેટ પ્રિપેર કરું છું મેં. હેલ્મેટ વગર મને જવાનું બિલકુલ નથી પસંદ આવતું. એવું નથી કે વિડીયો જોતું એટલે હું કહી રહ્યો છું, પણ 100% હું બાઇક ચલાવું તો હેલ્મેટ પહેરું જ છું. મને વધારે ગમે છે. આ રોડ તમે જોઈ રહ્યા છો કઈ તરફ જવાય છે, સીધું જ. હવે મારો ટર્ન, મારે કંપની તરફ જવા માટે ટર્ન આવશે જે જવાનું છે. હવે નજીક આવી રહ્યો છે. અહીંથી સીધા જશો તો આપણે મન્યુસનનો કંપનીનો ગેટ આવશે, બરાબર. ગેટથી તમે જમણી સાઈડ અંદર ઘૂસશો તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા સ્ટાર્ટ થશે, બધી કંપનીઓ સ્ટાર્ટ થશે. પણ મારા અહીંયાથી ડાબી સાઈડ ટર્ન મારવાનું છે, જે મારું મંજિલ આવી ગઈ. અહીંયા ગાડી ધીરી કરીશ અને ડાબી સાઈડ ટર્ન મારીશ. ડાબી સાઈડ ટર્ન માર્યા પછી આ રોડ છે સીધો. ડાબી સાઈડ ટર્ન માર્યા પછી આ સોખડા જવાય છે. અહીંથી સીધું મંજૂર છે જવાશે. મેં ટર્ન માર્યા તો સોખડા ગામ તરફ જવાશે, અહીંયાથી પણ જવાશે. પણ મારે સોખડા ગામ નથી જવાનું, મારે વચ્ચે મારી કંપની આવે છે ત્યાં જોબ માટે જઈ રહ્યો છું. મારો સવારનો ટાઈમ છે જનરલશીપનો, તો ત્યાં જઈ રહ્યો છું મારે બાઇક લઈને. તો વચ્ચે ડ્રોપ કરી દઈશ અને પંચ કરીને સીધો કંપનીમાં. ઓકે, તો તમે જુઓ આવા અવનવા વિડીયો તમને જોવા મળશે. બસ મને ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઇક કરતા રહેજો. તમારા ઘણા બધા મિત્રોને શેર કરતા રહેજો. બસ તમારો મને આટલો બધો પ્રેમની જરૂર છે, જેથી હું આગળ નવા અવનવા વિડીયોનો સ્ટાર્ટ કરીને આગળ મારો ડ્રીમ્સ પૂરું કરી શકું છું. મને કોઈ મળે નહીં, મને ડ્રીમ તો મારું પૂરું કરી શકે છે. પણ તમારો જો મને સબસ્ક્રાઈબનો લાઇકનો પ્રેમ મળશે તો વધારે મોટિવેશન અને વધારે વિડીયો બનાવીશ. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, શેર કરજો. અને આ વિડીયોમાં કંઈ તમને મિસ થઈ ગયું હોય તો મને કમેન્ટ કરજો, જેથી હું ફરીથી વિડીયો બનાવીને સ્ટાર્ટ કરીને તમને શેર 100% કરીશ. આ મારો પ્રોમિસ છે. અમારી કંપની આવી ગઈ છે. હવે અહીંયા સ્ટોપ કરીશ. સ્ટોપ કરીને બાઇક પાર્ક કરીને હવે કંપનીમાં હું પંચ કરીશ. ઓકે, થેન્ક યુ દોસ્તો. લાસ્ટ સુધી દેખ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.